डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TY BA इकोनॉमिक्स का एक कोर्स स्टैटिस्टिक, उसका यूनिट नंबर 15 रिप्लेसमेंट थ्योरी, जो ऑपरेशन रिसर्च का पार्ट है, उसके बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों, समझते हैं कि रिप्लेसमेंट थियोरी क्या है और उसके सम कैसे सोल्व किए जाते हैं। तो समझते हैं रिप्लेसमेंट थ्योरी। विद्यार्थी मित्रों, ऑपरेशन रिसर्च एक खूब ज महत्वनो एक पेरामीटर गणी शकाय मैनेजमेंट और इकोनॉमिक्सनी दृष्टिए, અને એનો એક પાર્ટ જે આપણે અગાઉ સમજ્યા હતા એ હતું ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ। એ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમની અંદર આપણે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ, લીસ્ટ કોર્નર મેથડ, વોગલ્સ મેથડ, જેનો આપણે સંપૂર્ણપણે ખ્યાલ મેળવો હતો કે એક જગ્યાએથી વસ્તુને બીજી જગ્યાએ લઈ જવા માટે અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનમાં કઈ કોસ્ટ એવી છે કે જે કોસ્ટ મિનિમમ હોય, કે જેનાથી આપણને એ ખર્ચ ઓછો થાય અને પ્રોફિટ મહત્તમ થાય, એના માટેનું આપણે વસ્તુ સમજ્યા હતા। અહીંયા આપણે રિપ્લેસમેન્ટ થિયરી જોશું, જેનો ઉદ્દેશ શું છે, પ્રાસ્તવિકતા શું છે, ફેરબદલીની સમસ્યાનો અર્થ શું છે, સમસ્યાના લાભ શું છે, ફેરબદલી સમસ્યાના ઉકેલની રીત, જેમાં સરેરાશ વાર્ષિક ખર્ચની રીત, એના ઉદાહરણો જોઈશું અને એની પ્રગતિ આપણે ચકાસીશું। તો ફેરબદલીની સમસ્યા, નામ જ વિદ્યાર્થી મિત્ર એવું છે કે ફેરબદલી, તો કોની ફેરબદલી કરવાની? તો સપોઝ માની લો કે તમે કોઈક હોન્ડા ચલાવો છો, જે તમે હોન્ડા 5, 7, 10 વર્ષથી ચલાવો છો, તો અમુક વર્ષ પછી એ હોન્ડાનો ખર્ચ જે છે એ મહત્તમ આવશે, એટલે કે મેન્ટેનન્સ કોસ્ટ છે એ વધારે આવશે, અને અમુક વર્ષ પછી તો એ ખૂબ વધવા મળશે। તો આ ચેપ્ટરની અંદર આપણે સમજીશું કે મશીનરી છે કે કોઈ હોન્ડા છે કે કોઈ પાર્ટ્સ છે એન્જિનિયરિંગનો, તો એ ઇન્ડસ્ટ્રીના પાર્ટ્સને અથવા તો હોન્ડાને અથવા તો કોઈક વસ્તુને આપણે કેટલા સમય પછી જો બદલી નાખીએ તો આપણને છે એ વેચવાથી મહત્તમ નફો મળે, નુકસાન ન થાય, તો એવું કયું વર્ષ છે કે જેનાથી આપણે એ વસ્તુને કરી શકાય। એટલા માટે આ ચેપ્ટરનું નામ આપવામાં આવ્યું છે ફેરબદલીની સમસ્યા, એને કહેવાય રિપ્લેસમેન્ટ પ્રોબ્લેમ। તો એનો ઉદ્દેશ શું છે? તો કોઈ પણ કંપનીએ વસાવેલા યંત્ર, હમણાં જ આપણે વાત કરી, વ્યક્તિઓએ ખરીદેલી યાંત્રિક વસ્તુઓ, દાખલા તરીકે હીરો હોન્ડા, એ સમય અનુસાર બદલવી પડે છે। હવે આ વસ્તુઓ ક્યારે બદલવી અને જે વધુ ફાયદાકારક હોય તે અંગેનો નિર્ણય લેવા માટે આ ચેપ્ટર બહુ મહત્ત્વનું છે। એટલા જ માટે એનું નામ છે કે ક્યારે એને રિપ્લેસ કરી દેવો, પાર્ટને રિપ્લેસ કરી દેવો, હોન્ડાને રિપ્લેસ કરીને જૂનું વેચીને નવું હોન્ડા લેવું, કેટલા વર્ષ સુધી ચલાવવું, એ બધી જ માહિતી આપણને આ ચેપ્ટરની અંદર ખૂબ સારી રીતે મળશે। પ્રાસ્તવિકતા છે કે કોઈ પણ કંપની, ઉદ્યોગ, ધંધા માટે યંત્રો, મકાનો, વાહનો વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। સમય જતાં આ સાધનો જૂના થાય છે, બટ ઓબ્વિયસ છે કે એ બધાની રિકરિંગ કોસ્ટ છે એ વધુ આવવા માંડે, સાધનો જૂના થવા માંડે, જેમાં તમારે મેન્ટેનન્સ કોસ્ટ પણ લાગવા માંડે, તેથી તેમને ચલાવવા માટેનો ખર્ચ વધુ થાય છે, કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે, જેને કારણે સાધનો કે યંત્રો ઘણી વખત બંધ પડી જાય છે। તમને ખબર છે કે ઘણા જૂના થઈ જાય, ઉપયોગમાં પણ ન લેવાતા હોય, વર્ષો જતા રહ્યા તો એની અંદર એની કોસ્ટ જે છે એ ખૂબ જ વધતી જતી હોય છે, તો બંધ પડી જાય, સિસ્ટમ ખોરવાઈ જાય, એવા સંજોગોમાં આ સાધનો કે યંત્રોની ફેરબદલી કરવી પડે છે। આવા યંત્રોનો બદલાવ સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી, કારણ કે મેન્ટેનન્સ કોસ્ટ જ એટલી બધી આવવા માંડે। વોશિંગ મશીન ઘરે છે કે ઓવન છે કે ચીમની છે
કે કોઈ પણ બીજો ટીવી છે કે રેફ્રિજરેટર છે કે 10 વર્ષ પછી એનો ખર્ચો 10,000 15,000 આવવા માંડે તો એના કરતાં નવું ફ્રીજ લઈ લઈએ તો આપણને 5-7 હજારમાં પડે. તો ખોટનો ધંધો તો કરાય નહીં વિદ્યાર્થી મિત્ર. તો એ યંત્રને બદલાવવું જ પડે, બીજો કોઈ રસ્તો નથી. તો આ એવું જ કહેવા માંગે છે. હવે આ યંત્રો, સાધનો કે મશીનો ક્યારે બદલવા જોઈએ એ વધુ ફાયદાકારક ગણાય. આ સમય નક્કી કરવાની નીતિનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. બહુ ક્લિયર વાત છે. ફેરબદલીની સમસ્યાનો અર્થ કંપની કે ઉદ્યોગમાં વપરાતા સાધનો, મશીનો વગેરે સમય અનુસાર જૂના થાય છે. સતત વપરાશના કારણે એનો ઘસારો વધે છે, કાર્યક્ષમતા પણ ઓછી થઈ જાય છે. હવે રેફ્રિજરેટર છે, ફ્રીજનું તમે ઉદાહરણ લઈ લ્યો વિદ્યાર્થી મિત્રો. તો ફ્રીજ વસ્તુ એવી છે કે 10 વર્ષ સુધી તમને કુલિંગ આપશે, પણ 11, 12, 13 વર્ષ થશે એટલે કુલિંગ પણ ઓછું થઈ જાય, જેથી કરીને ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ પણ બગડવા માંડે અને તમે મેન્ટેનન્સ એનું કરાવવા જાઓ તો એ પણ ખૂબ મોંઘું પડે. એના કરતાં તો નવું ફ્રીજ લઈ લેવું સારું પડે. એટલે કે એની કાર્યક્ષમતા વર્ષો વર્ષ ઘટતી જાય છે. ગાડી, કાર છે તો કારની અંદર પણ મેન્ટેનન્સ વધતું હોય છે, તો અમુક સમય પછી કારને પણ આપણે બદલી નાખવી પડે અને લોકો પણ બદલે પણ છે. પણ ક્યારે બદલવી એ નોલેજ મેળવવા માટે, એ જ્ઞાન મેળવવા માટે આ ફેરબદલીની સમસ્યા એટલે કે રિપ્લેસમેન્ટ પ્રોબ્લેમ સમજવો ખૂબ જરૂરી છે. નિભાવ ખર્ચ વધુ પ્રમાણમાં હોય છે અને એક સમયે એવી પરિસ્થિતિ ઉદ્ભવે કે એને સાચવવું જ મોંઘું પડી જાય અને પુનઃ વેચાણ કિંમત દર વર્ષે એની ઘટતી જાય છે. એવો એક સમય આવે છે કે યંત્ર ચાલુ રાખવામાં આવે તો ધંધામાં નુકસાન પણ આવી શકે, કારણ કે એ મશીનમાંથી પ્રોફિટ 100 રૂપિયા થતો હોય પણ ખર્ચો છે એ 200 રૂપિયા થતો હોય, તો એવા મશીનને આપણે વિદ્યાર્થી મિત્ર રાખી શકીએ નહીં. ઉદ્યોગ નુકસાન સહન કરવું પડે છે. તદુપરાંત ઉત્તરોત્તર ટેકનોલોજીમાં વધતા ફેરફારને કારણે પણ યંત્રોની કાર્યક્ષમતા નબળી પડે છે, ઘટતી જાય છે. એક તરફ નિભાવ ખર્ચ સતત વધતા અને બીજી તરફ પુનઃ વેચાણમાં મૂલ્યોમાં સતત ઘટાડો થતાં બંને વચ્ચે સંતુલનો જરૂરી છે. આર્થિક દ્રષ્ટિએ લાભદાયી હોય તે સમયે યંત્રની ફેરબદલી કરવી આવશ્યક બને છે. 10 વર્ષથી કોઈ ફ્રીજ લીધું હોય 10 વર્ષ પહેલાં, તો તમને ખબર છે કે વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજી એટલી ઝડપથી આગળ વધવા માંડી છે કે હવે ઇન્વર્ટરવાળા ફ્રીજ, ઇન્વર્ટરવાળા એસી, ઇન્વર્ટરવાળી વસ્તુઓ આવવા માંડી કે ઇલેક્ટ્રિસિટીનું બિલ વ્યક્તિને ઓછું આવે. તો પણ આપણે મશીન સારું ચાલતું હોય તો પણ આપણે એને બદલાવી નાખવું હિતાવહ છે, કારણ કે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ ન્યૂનતમ આવતો હોય છે. આ સમસ્યાને ફેરબદલીની સમસ્યા કહે છે. ફેરબદલીની સમસ્યા સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો પહેલું છે, એક ટ્રાન્સપોર્ટ કંપની પાસે ટ્રકો છે. આ બધી ટ્રકો, ધારો કે એક ટ્રક પ્રથમ ખરીદેલ છે, વર્ષો બાદ આ ટ્રક જૂની થશે. કોઈ ટ્રક ખરીદી કે ગાડી ખરીદી છે તો અમુક વર્ષ પછી તો જૂની થવાની. તેથી આ ટ્રક માટે નિભાવ ખર્ચ વધતો જશે અને પુનઃ વેચાણ કિંમત એની ઘટતી જાય. તો એવા વર્ષની પસંદગી કરવી જોઈએ કે આ વર્ષે બીજી ટ્રક વેચી નવી ટ્રક ખરીદવાથી કંપની ફાયદામાં રહે, કારણ કે એને 10 લાખની વસ્તુ ખરીદી છે પણ 5 વર્ષ પછી વેચો તો એ 10 લાખના કદાચ એને 7 લાખ આવે તો પણ એ નુકસાનીમાં નથી, નફામાં છે, કારણ કે 7 લાખ રૂપિયા બીજી નવી ગાડી માટે વાપરી શકશે. તો બીજું ઉદાહરણ જોઈએ. એક વ્યક્તિ પાસે બાઇક છે, હમણાં જ આપણે બાઇકની વાત કરી, તમને પણ એ બાઇક સમજવામાં મજા આવશે. આ બાઇક નવું ખરીદવામાં આવે છે ત્યારે કેટલાક સમય સુધી તેમાં રિપેરિંગ ખર્ચ બહુ ઓછો હોય. સમય જતાં આ બાઇક જૂનું થઈ જાય, ધીરે ધીરે એનો ખર્ચો વધતો જાય. ઓઇલ કરો ને એન્જિનમાં તકલીફ છે ને સાયલેન્સરમાં તકલીફ છે ને ટાયર ઘસાઈ ગયા છે વગેરે વગેરે, કેટલું બધું ઊભું હોય. તમને ખબર છે, તમે બાઇક વાપરતા હશો એટલે. એક સમય એવો આવે કે જ્યારે આ બાઇક ચલાવવા કરતાં નવું બાઇક ખરીદવું સહેલું પડે, કારણ કે દર મહિને 2000નો ખર્ચો ઊભો હોય તો હપ્તો 1000 રૂપિયાનો આવતો હોય, પણ ખર્ચો 2000 રૂપિયા આવતો હોય. તો નવું બાઇક જૂનું બાઇક કાઢીને નવું બાઇક લઈ લેવું હિતાવહ છે. તો કયા વર્ષે બાઇક બદલવું કે જેથી કરીને આપણને આર્થિક ફાયદો થાય. કંપની, ધંધા, ઉદ્યોગની શરૂઆતના સમયે કુશળ કારીગરોની ભરતી કરવામાં આવે છે. આવા કારીગરો એક સમયે એક સાથે નિવૃત્ત થાય તો ધંધા ઉપર અસર પડે. તો સમય અનુસાર કુશળ કારીગરોની ભરતીની નીતિ પણ નક્કી કરવી જોઈએ. હવે એક સાથે તમે સારા 50 કારીગરો લઈ લીધા તો એક સમયે બધા રિટાયર્ડ થઈ જાય તો પછી તો ધંધામાં નુકસાની આવે, કારણ કે સારા માણસો જતા રહ્યા. તો શું કરવું પડે કે અમુક સમયાંતરે એવા નવા
કુશળ કારીગરોની આપણે ભરતી કરવી પડે, જેથી કરીને આપણને નુકસાની થાય નહીં અને એક સાથે પણ આપણો પગારનો ખર્ચ પણ વધે નહીં. તો યંત્ર, મશીનરી, કારીગરો, સાધનો વગેરે બદલાવ માટે યોગ્ય વર્ષ નક્કી કરવાની જે સમસ્યા છે એને રિપ્લેસમેન્ટ પ્રોબ્લેમ તરીકે ઓળખવામાં આવે છે. તો રિપ્લેસમેન્ટ થિયરીનો મતલબ ખૂબ સારી રીતે તમે સમજી ગયા હશો જ કે રિપ્લેસમેન્ટ થિયરી ક્યારે ઉપયોગમાં આવે. એના સમસ્યાના લાભો, ફેરબદલી કરવાથી શું લાભ થાય, તો કે નાણાંનો બચાવ થાય, યંત્ર ખોટવાઈ જાય કે બંધ થાય તો ઉત્પાદન પ્રક્રિયા ઉપર વિપરીત અસર થાય, એવી સમસ્યાને ટાળી શકાય. હવે 10 વર્ષ સુધી તમે કોઈ સાધન બદલું જ નથી, મેન્ટેન કર્યા જ કરો છો, પણ હવે એક વખત એક જ ધડાકે બંધ થઈ ગયું તો સમજવું કે આપણને ધંધા ઉપર અસર થાય, કારણ કે નવું આવતા પણ વાર લાગે, એટલા રૂપિયા પણ કાઢવા અઘરા પડે. તો નક્કી રાખવું કે ભાઈ આને 8 વર્ષે આ સાધનને બદલી જ નાખવું. ત્રીજું, ફેરબદલીની સમસ્યા દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે, બજારમાં હરીફાઈમાં ટકી શકાય છે, ઉચ્ચ ઉત્પાદક ક્ષમતા પણ જાળવી શકાય છે. ફેરબદલીની સમસ્યા ઉત્પાદકીય ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, પરિવહન ક્ષેત્રે વગેરેમાં ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. ઉકેલની રીત શું છે, તો કે એક જ રીતનો અભ્યાસ કરવાનો છે. અહીંયા જોઈએ કઈ, તો કે સરેરાશ કુલ ખર્ચની રીત. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આને આપણે દાખલામાં પણ ઉપયોગ કરીશું, ટેબલ કોલમ બનાવીશું ત્યારે એને આપણે કહીશું એવરેજ ટોટલ કોસ્ટ. એવરેજ ટોટલ કોસ્ટ એટલે કે સરેરાશ કુલ ખર્ચની રીત. એટલે કે ફેરબદલીની સમસ્યાના ઉકેલ મેળવતા પહેલાં એક ધારણા કરવામાં આવે છે કે આપેલ સમય દરમિયાન નાણાંનું મૂલ્ય બદલાયેલું ન હોય, એટલે કે પડતર કિંમત સરખી હોય. અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પડતર કિંમત સરખી હોય, નાણાંનું મૂલ્ય બદલાયેલું ન હોય તો એને કહેવાય એવરેજ ટોટલ કોસ્ટ. હવે એની સંજ્ઞા અને એના પદો કયા કયા છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ. તો પહેલું છે કુલ વાર્ષિક ખર્ચ, જેને આપણે TA વડે દર્શાવીશું. TA એટલે ટોટલ એવરેજ કોસ્ટ. કુલ વાર્ષિક ખર્ચ એ ટોટલ એન્યુઅલ કોસ્ટ. એન્યુઅલ એટલે કુલ વાર્ષિક ખર્ચ. અહીંયા કુલ વાર્ષિક ખર્ચ. હવે વસ્તુની પડતર કે યંત્રની કિંમત અથવા કુલ મૂડીને, કુલ મૂડી એટલે કોસ્ટ, ઓલી ટોટલ એન્યુઅલ કોસ્ટ વાર્ષિક, અને મૂડીની કોસ્ટ એટલે C. પુનઃ વેચાણ એટલે રીસેલ. રીસેલને R વડે દર્શાવીશું. રીસેલ પુનઃ વેચાણ. આપણે કહીએ ને કે કેટલામાં આ રીસેલમાં છે, રીસેલમાં એટલે એક વખત કોઈએ ખરીદ્યું છે, પાછું એણે બીજાને વેચવું છે, તો એને રીસેલ મૂડી કહેવાય. એટલે કે પુનઃ વેચાણ કિંમત, ભંગારની કિંમત, જેને આપણે સ્ક્રેપમાં નાખી દેવા હોય તો ભંગાર શબ્દ યુઝ કર્યો છે, પણ એ યોગ્ય નથી. એના કરતાં પુનઃ વેચાણ કિંમત શબ્દ વધુ યોગ્ય છે. સંચય નિભાવ ખર્ચ, મેન્ટેનન્સ કોસ્ટ, નિભાવ ખર્ચ એને Tમાં વર્ષે મશીન ચલાવવાનો ખર્ચ, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એને CF વડે દર્શાવીશું. નિભાવ ખર્ચ, નિભાવ ખર્ચ એટલે એકવાર 500, બીજી વખત 500ના 700, 700ના 1000 અને એક વર્ષની કુલ સંખ્યાને N વડે દર્શાવીશું. તો સરેરાશ કુલ વાર્ષિક ખર્ચ એને TA વડે દર્શાવીશું, યંત્રની કિંમતને C વડે દર્શાવીશું, પુનઃ વેચાણને R વડે દર્શાવીશું, નિભાવ ખર્ચને CF વડે દર્શાવીશું. તો હવે સરેરાશ કુલ વાર્ષિક ખર્ચ એટલે એવરેજ ટોટલ કોસ્ટ કેટલી, તો કે ખરીદ કિંમત. ખરીદ કિંમતને આપણે શેનાથી દર્શાવીએ છીએ? C. નિભાવ સંચય નિભાવ ખર્ચ, નિભાવ ખર્ચને CFથી દર્શાવીએ છીએ. પુનઃ વેચાણ કિંમતને R થી દર્શાવીએ છીએ. વર્ષની સંખ્યાને Nથી દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર આપણું ટોટલ એન્યુઅલ કોસ્ટ મળી ગઈ C પ્લસ CF માઇનસ R છેદમાં N. આ સૂત્રને આપણે યાદ રાખીશું. ખરીદ કિંમત પ્લસ, હવે કુલ વાર્ષિક ખર્ચ એટલે શું, તો કે હોન્ડા ક્યારે ખરીદ્યું એની કિંમત, એનો નિભાવ મેન્ટેનન્સ ખર્ચ કેટલો,
અને પાછી વેચી કેટલામાં વર્ષે એનાથી ભાગી નાખો તો આપણે હોન્ડા આટલામાં પડ્યું એવું કહી શકાય. એ બહુ સામાન્ય સૂત્ર છે, યાદ રહી જાય. ખરીદ કિંમત વત્તા નિભાવ ખર્ચમાંથી પુનઃ વેચી એ કિંમતને બાદ કરો, છેદમાં વર્ષ લખો તો આપણને એક વર્ષમાં હોન્ડા આટલા રૂપિયાની અંદર પડ્યું. ટોટલ 45,000માં લીધું હતું ને 9 વર્ષ વાપર્યું, વર્ષે 5,000 ખર્ચો થયો, તો કાંઈ નુકસાની ગઈ નથી. સારી રીતે આપણે એનો ઉપયોગ કર્યો છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ દરેક દાખલાની અંદર કરીશું. તો હવે નોંધ કે ટીએની કિંમત શરૂઆતના વર્ષોમાં વધારે હશે, બટ ઓબ્વિયસ છે, પછી એમાં ઘટાડો થતો જાય. એક વર્ષ એવું આવશે કે ટીએની કિંમત ફરી વધી જશે અને ટીએની કિંમત જે વર્ષે ઓછી હોય તે વર્ષને ઇષ્ટતમ ઉકેલ ગણવાનો. એટલે કે ટોટલ કોસ્ટ જ્યારે સૌથી ઓછી આવીએ, ટેબલના છેલ્લા કોલમમાં ટોટલ કિંમત સૌથી ઓછી આવે એવા વર્ષને ઇષ્ટતમ વર્ષ ગણાય, જે આપણે મેળવવું છે, જે આપણો ઉદ્દેશ છે કે એ સમયે વેચી નાખવું આપણને ખૂબ સહેલું પડે. પહેલું ઉદાહરણ જોઈએ. એક બાઇકની કિંમત 50,000 છે. જોજો વિદ્યાર્થી મિત્રો, વિવિધ વર્ષો માટે નિભાવ ખર્ચ બાઇકની પુનઃ વેચાણ કિંમત આપી છે. જુઓ, વર્ષ આપ્યા છે 8 વર્ષ સુધી એણે બાઇક રાખ્યું, બાઇકની કિંમત છે 50,000. નિભાવ ખર્ચ કેટલો? તો કે પહેલા વર્ષે 500, બીજા વર્ષે 2,000, 2,500, 3,400, 4,000, 5,600, 7500, 8500. 8 વર્ષ સુધી તમે ખર્ચો ગણો તો 2500 ને 2500 5,000, 5 ને 3 8, 8 ને 4 12 ને 5 17 ને 1 18 ને 7 25 ને 8 33, 33,500 34,000 રૂપિયા એનો નિભાવ ખર્ચ છે અને 50,000 રૂપિયા એની બાઇકની કિંમત છે. તો 34,35,000 રૂપિયા તો એણે નિભાવ ખર્ચમાં કાઢી નાખ્યા. પુનઃ વેચાણ કિંમત જો પહેલા વર્ષે વેચે તો સીધા 33,000 આવે, કારણ કે એક વર્ષ પછી તમારા ડેપ્રિસિએશન કોસ્ટ લાગે, એટલે કે તમારું બાઇક જૂનું છે એ જૂનામાં ભાવ ઓછો જ થઈ જાય તો 33,000 આવે. બીજા વર્ષે વેચો તો 29,000 આવે અને 8માં વેચો તો 12,000 રૂપિયા આવે. નિભાવ ખર્ચ ટોટલ કેટલો થયો તો 35,000. વેચ્યું કેટલામાં? 12,000. 35,000 45 ને 2 47,000 થયું. તો હવે એવું લાગે છે કે ભાઈ આની પહેલાં ક્યાંક વેચી નાખીએ તો આપણને 2-5,000 10,000 રૂપિયા પ્રોફિટ જેવું મળે. બાઇકની ખરીદ કિંમત કેટલી? 50,000 એટલે સી. બીજા કોલમમાં નિભાવ ખર્ચ આપેલ છે, તે ખર્ચ વર્ષ સુધી બાઇકમાં વાપરવા માટે ટી એ શોધીશું છેલ્લી કોલમમાં. પાંચમી કોલમમાં સી પ્લસ CF માઇનસ આર એટલે અંશની ગણતરી અને એનથી ભાગી નાખીશું એટલે એ છેલ્લી કોલમ બનશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો જ દાખલાનું કોલમ પહેલું આવશે વર્ષ, યાદ રાખી લેવાનું. નિભાવ ખર્ચ ટી, નિભાવ ખર્ચ એટલે CF ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એડ કરતું જવાનું, પુનઃ વેચાણ કિંમત આર. હવે અહીંયા કુલ ખર્ચ એટલે TC, TC એટલે કઈ રીતે આપણે હમણાં જ કીધું હતું, અને સરેરાશ કુલ ખર્ચ એટલે ભાગ્યા એન. સી પ્લસ CF માઇનસ આર કરો તો એ TC થયું અને સી પ્લસ CF માઇનસ આર ના છેદમાં એન કરો તો ઈ TA થયું. તો હવે આપણે જોઈ લઈએ, નિભાવ ખર્ચ આપ્યો જ છે, સંચય વર્ષ આપ્યું છે 8, આ ટેબલમાં આપી દીધેલું છે રકમમાં. નિભાવ ખર્ચ પણ આપણને આપ્યો છે. હવે સંચય નિભાવ ખર્ચ આ પહેલું તો 500 રહેશે, 500માં 2,000 ઉમેરો એટલે 2,500 થશે, 2,500માં 2,500 ઉમેરો એટલે 5,000 થશે, 5,000માં 3,400 ઉમેરો એટલે 8,400 થશે, 84માં 4,000 ઉમેરો એટલે 12,400 થશે, 12,400માં 5,600 ઉમેરો એટલે 18,000 થશે, 18,000માં 7500 ઉમેરો એટલે 25,500, 25,500માં 8,500 ઉમેરો એટલે 34,000 થશે. તો હવે પુનઃ વેચાણ કિંમત આર, આર એટલે કે જે તમને કોષ્ટકમાં આપી છે 33, 29, 25, 22, 20, 16 અને 12,000. જુઓ અહીંયા તમને આપી છે પુનઃ વેચાણ કિંમત. તો હવે અહીંયા છેલ્લે મેળવવાનું છે TC, C પ્લસ CF માઇનસ આર. બધી જ કિંમત વિદ્યાર્થી મિત્ર તમને ખબર છે, અહીંયા બધું જ તમે જાણો છો. એની કોસ્ટ જાણો છો 50,000, કોસ્ટ કેટલી છે
50,000 પ્લસ CF કેટલા 500 માઇનસ પેલું કરીએ છીએ માઇનસ R કેટલા 33,000 તો 50 500માંથી 33,000 બાદ કરો એટલે મળશે 17,500 બીજામાં સેકન્ડ જુઓ CF કેટલું 50,000 નિભાવ ખર્ચ કેટલો 2500 માઇનસ R કેટલું તો કે 29,000 અને આ સાદરૂપ આપો તો એ કિંમત તમને મળશે 23,500 કારણ કે 52,000માંથી 29,000 કાઢો એટલે 23,500 રૂપિયા તમને મળશે. આ રહ્યું અહીંયા છે. એમ દરેકની તમે ગણતરી કરી નાખો. હવે જે કિંમત અહીંયા મળી છે આ કોલમ નંબર 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે, આ 6 છે. તો 6માં શું કરવાનું 5 ભાગ્યા પહેલી કોલમ, પાંચમી કોલમના છેદમાં પહેલી કોલમ 17,500ના છેદમાં 1 કરશો એટલે 17,500 મળશે. 23,500ના છેદમાં 2 કરશો એટલે 11,750 મળશે. 30,000ના છેદમાં 3 કરશો એટલે 10,000 મળશે. એ જ રીતે આગળ વધતા જાઓ. હવે જુઓ એક જ વસ્તુ જોવાની છે, છેલ્લી કોલમમાં સૌથી નાની વેલ્યુ કઈ છે 8,000. એનો મતલબ એવો થયો કે 8,000થી પાછી વધવા માંડી કિંમત. તો સૌથી નાની વેલ્યુ સરેરાશ ખર્ચો ઓછો આવે ત્યારે બાઇકને વેચી નાખવું હિતાવહ છે. એટલે કે 6થા વર્ષના અંતે જો હું હોન્ડા વેચી નાખું તો મને પ્રોફિટ મળે, ભલે ન મળે પણ નુકસાની તો ન જ જાય. તો અહીંયા એટલા માટે અહીંયા સ્ટાર કર્યો છે કે આપણે 8,000 રૂપિયા કોસ્ટ સૌથી કોલમમાં ઓછી કિંમત હોય એ વર્ષના અંતે જો વેચી નાખીએ તો આપણને એ સસ્તું પડે. બધી જ ગણતરી એ પ્રમાણે આપી છે. અહીંયા તમે જોઈ શકો છો સારામાં સારી રીતે ગણતરી આપી છે. અને હવે તમે જુઓ છો તો અહીંયા પણ લખ્યું છે કે 6થા વર્ષના અંતે બાઇકને આપણે જો વેચાણ કરીએ 6થા વર્ષ માટે તો સૌથી ઓછું છે. તો 6થા વર્ષના અંતે બાઇકને બદલવું ફાયદાકારક ગણાય, કારણ કે એની કિંમત કેટલી છે 8,000 રૂપિયા. છેલ્લી કોલમમાં સૌથી લોએસ્ટ કિંમત છે. તો આ 8,000 રૂપિયા જ્યારે સૌથી ઓછી કિંમત આવે ત્યારે બાઇકને વેચીએ તો વધુ હિતાવહ છે. ઉદાહરણ નંબર 2 જોઈએ. એ ઘરઘંટીની કિંમત 15,000 છે. એનો નિભાવ ખર્ચ આપ્યો છે, પુનઃ વેચાણ ખર્ચ આપ્યો છે. 7 વર્ષ સુધી ઘરઘંટીને સાચવવામાં આવે છે. 7 વર્ષના નિભાવ ખર્ચ આટલો છે. 7મા વર્ષના અંતે પુનઃ વેચાણ ખર્ચ એનો 3,000 રૂપિયા છે. તો ફરી પાછી આપણે 6 કોલમ બનાવીશું. પહેલી કોલમમાં વર્ષ લખીશું, જે અહીંયા ખૂબ સારી રીતે લખ્યું છે. પહેલાં વર્ષ છે, નિભાવ ખર્ચ છે, સંચયી નિભાવ ખર્ચ છે. એટલે કે કઈ રીતે 600માં 800 ઉમેરો એટલે 1,400 થાય. 1,400માં 1,200 ઉમેરો એટલે 2,600 થાય. 2,600માં 1,900 ઉમેરો એટલે 4,500 થાય. 4,500માંથી 2,500 ઉમેરો એટલે 7,000 થાય. 7,000માં 3,000 ઉમેરો એટલે અહીંયા 10,000 લખવાનું. 10,000માં 3,200 ઉમેરો એટલે 13,200 થાય. પુનઃ વેચાણ કિંમત કેટલી છે તો કે R આપી છે આપણને ટેબલમાં, એટલે કે આ કોલમ આપી છે. આ નિભાવ ખર્ચ આપ્યો છે, પુનઃ વેચાણ કિંમત આપી છે. હવે TC મેળવવું છે તો શું થાય C પ્લસ CF માઇનસ શું R. તો C કેટલા છે જોઈએ. આ 7600 મળે છે કે નહીં એક ચેક કરીએ. તો C એટલે આપણી કોસ્ટ, એની કોસ્ટ કેટલી છે તો કે 15,000 રૂપિયા કોસ્ટ છે, વત્તા CF કેટલા છે 600 માઇનસ R કેટલા છે 8,000. તો 15,600માંથી 8,000 તમે બાદ કરો તો 7,600 અહીંયા 7,600 રૂપિયા મળે. 15માંથી 8 જાય તો 7 અને 600 એમને, એટલે કે આપણને 7600 રૂપિયા મળ્યા. અહીંયા સાચું છે. હવે બીજું ચેક કરીએ
કે 9400 આપણને મળે છે કે કેમ? તો અહીંયા સેકન્ડ ફાઇન્ડ કરવું હોય તો 9400 જવાબ આવવો જોઈએ. આપણી આગળ એક જ સૂત્ર છે, સી પ્લસ CF માઇનસ આર. તો કોસ્ટ કેટલી છે ઘર ઘંટીની? 15000 માઇનસ CF કેટલું છે? તો કે 1400 પ્લસ 1400 માઇનસ આર. આર એટલે કેટલું આપ્યું છે? 7000. તો આનું કરો તો કેટલું થાય? આ તો પ્લસ છે. તો 15000માં 1400 ઉમેરો એટલે 16400. 16400માંથી 7000 બાદ કરો એટલે 9400 મળવું જોઈએ. તો આપણને મળે છે અહીંયા 9400. તો કે હા વિદ્યાર્થી મિત્રો મળે છે. એ જ રીતે 11100 મળશે, 14000 મળશે, 17000 મળશે, 21000 મળશે, 25500 મળશે. અને હવે છેલ્લે શું છે? તો કે સી પ્લસ CF માઇનસ આર છેદમાં વર્ષ. એટલે કે આ છઠ્ઠી કોલમમાં કરીશું 5મી કોલમ ભાગ્યા 1. અહીંયા લખીશું 5મી કોલમ ભાગ્યા પહેલી કોલમ. તો હવે કરતા જાઓ. 7400 છેદમાં 1, પછી 9400 છેદમાં 2. 9400 છેદમાં 2 કરશો એટલે મળશે 4700. તો આ મળી 4700. ત્રીજું કરશો તો મળશે 3700. ચોથું કરશો તો મળશે 3500. પછી કરશો તો 3400. પછી વધવા માંડ્યું 3500, 3600. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે છેલ્લી કોલમની અંદર સૌથી ઓછી કિંમત કઈ છે? તો કે સૌથી ઓછી કિંમત છે 3400. કયા વર્ષના અંતે છે? તો અહીંયા તમે જુઓ છો કે 5મા વર્ષના અંતે. તો આપણે જે ઘર ઘંટી લીધી છે એ ઘર ઘંટીને 5મા વર્ષના અંતે 3400 કિંમત એની ઓછી છે. જો 5મા વર્ષના અંતે એને વેચી નાખવામાં આવે તો પુનઃ વેચાણ કિંમત એની 5000 રૂપિયા મળશે. મેન્ટેનન્સ કોસ્ટ પણ આપણે જે પ્રમાણે લીધું છે એ જ ભાવમાં થઈ જશે, નુકસાની નહીં જાય. તો 5મા વર્ષના અંતે જો ઘરઘંટીને વેચી નાખીએ તો આપણને એ સહેલું પડે. 3400 રૂપિયા જેનો કુલ ખર્ચ આવે છે. પછી એનો ખર્ચો જે છે એ વધતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે રિપ્લેસમેન્ટ થિયરી શું છે, રિપ્લેસમેન્ટ થિયરીના ઉપયોગ કઈ રીતે, કઈ જગ્યાએ ઉપયોગ થાય, વ્યવહારુ રીતે પણ ખૂબ જ મહત્ત્વની છે. ઘરમાં બધા જ સાધનો આપણે દરેક વ્યક્તિઓ ઉપયોગ કરીએ છીએ. તો કઈ રીતે ઉપયોગમાં લેવાય, તમે આ દાખલાને, આ થિયરીને ઘરની અંદર પણ જો તમે એપ્લાય કરો અને 7 વર્ષ પછી તમે જુઓ અને આવું ટેબલ બનાવવા માટેનો પ્રયત્ન કરો તો ચોક્કસ રીતે તમને પણ અંદાજો આવશે કે આ યંત્રને, આ વસ્તુને મારે કેટલા સમય પછી વેચવું તો મને નુકસાની ન આવે. બાકીના દાખલાને આપણે પાર્ટ 2ની અંદર ચર્ચા કરીશું. તો રિપ્લેસમેન્ટ થિયરીનો પાર્ટ 1 અહીંયા પૂરો કરીએ છીએ. સૌને ધન્યવાદ. स्वाध्यायः